जस्ट लाइक बर्मीज भजिया यार बेलो ले निकाउला બધા સારા છે સબ ઠીક ઠાક આજે છે ને ફ્રાઈડે છે અચ્છા એવું કહેતો હતો કે નાસ્તો તો બહુ જ સારો આવેલો છે ને પૂરો બર્મીઝ ટ્રેડિશન વાળો નાસ્તો છે પણ નાસ્તો શું છે ખબર ટોફુ એટલે પેલું શું કહે બેસનને રાંધે મસાલો નહીં હોય એના અંદર થોડું નમક એવું હોય છે રાઈટ એને પેલું હલાવતા જઈને રાંધે ને પછી એને શું કરે ખબર એને જમાવી દે એટલે હલવા જેવું થઈ જાય મીઠાઈ જેવા ચોસલા જેવું બની જાય એને કટિંગ કરી લે જોઈતી સાઇઝ પ્રમાણે શેપ પ્રમાણે થોડું એ થઈ જાય ઠંડુ થઈ જાય એટલે ને પછી એને ફ્રાય કરે અને ટોફુ કહેવાય હવે આને મસાલાઓમાં લાખે પેલું ટોફુ જે બનાવે ને મસાલાવાળું ટોફુ જનરલી આપણું ટ્રેન્ડિંગમાં છે અચ્છા તો તે બી આમાંથી જ બનાવે ફ્રાય કરેલામાંથી નહીં બનાવે કાચામાંથી બનાવે ને આ એમ જ ખાવું છે તો તેના માટે એને ફ્રાય કરી દીધું જસ્ટ લાઇક બર્મીઝ ભજીયા યાર બર્મીઝ પકોડા પણ બહુ મજા આવે ને એને ખાવાની ચટણી બી બર્મા સ્ટાઇલ જ છે જો સોયા સોસવાળી ચટણી છે ને અંદર ધાણા અને સડકો ને બધું લાખેલું છે આ બર્મીઝ સ્ટાઇલનો આજે નાસ્તો છે ફ્રાય કરેલું બેસન શોર્ટમાં હાટે હલવો આવેલો છે એક ટુકડો ને આ સૂપનું છે આ બનાવજો બહુ મજા આવે બહુ સારું લાગે હાટે સૂપ બનાવેલું છે જો સરકવાની સિંગ બી લાખેલી છે ને બધું વેજીસ લાખેલા છે અંદર ને ચાયનો એક કપ છે બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળું